અત્યાર સુધી તો માત્ર સૌના મોં પર હાસ્ય અને પ્રસન્નતા જોવા મળે છે. અંદરની સાચી પ્રસન્નતા અનુભવાય છે. આ ત્રિવેણીબેનના હૃદયનો ભાવ છે. જો એમના હૃદયનો ભાવ આટલો સરસ હોય તો ખરેખર પુસ્તક પણ કેવું સરસ હશે. હું આ પુસ્તકના વિશે પુસ્તકનો પરિચય કરાવવા માટે વિનંતી કરીશ આપના ફોરેન્સિક નેટવર્ક્સના સીઈઓ સાયબર સિક્યોરિટીના બહુ નાનો ભૌમિક મેં જોયો હતો અને આજે એની આટલી બધી હાઈટ વધેલી જોઈ ત્યારે આશ્ચર્યમાં પડી જવાયું. અને પછી તો ખૂબ ત્રિવેણીબેનના મોંથી સાંભળ્યું હતું કે એ તો સાયબર સિક્યોરિટીમાં બહુ સરસ કામ કરે છે. તો આવો એક યુવાન જ્યારે ત્રિવેણીબેને લખેલા અધ્યાત્મના આવા સુંદર ગીત ભજનો વિશે કહે તો સાંભળવાની આપણને સૌને ઉત્સુકતા રહે. શ્રી ભૌમિક મર્ચન્ટ. સર્વે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, એમને મારા નમસ્તે. તમે ગુજરાતીના બહુ જ મોટા સાહિત્યકાર છો અહીંયા ઘણા. તો મારામાંથી બોલવામાં કંઈ ભૂલચૂક થાય તો પહેલેથી જ ક્ષમા કહું છું. બટ હું પૂરો પ્રયાસ કરીશ કે જે મોતીડા જ્યારે ચોપડી વાંચવાની ઈચ્છા એટલે ડ્રાફ્ટ જ્યારે આવ્યો ત્યારે મારો શું અનુભૂતિ હતી ને મેં શું લખ્યું છે એમના પુસ્તક પર. તો સૌથી પહેલાં તો બહુ જ સરસ મોતીડાનું કવર છે અને 66 પૃષ્ઠ છે આમાં અને 51 આમાં ટોટલ પોએમ્સ છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે મેં વાંચ્યું ફર્સ્ટ ટાઈમ એમને જ્યારે ડ્રાફ્ટ આપ્યો ત્યારે મારી એવી અનુભૂતિ એવી હતી કે 51 જે પોએમ્સ છે એ કદાચ 51 શક્તિપીઠની ઉર્જા છે જેનાથી શિવ તરફનો એમને માર્ગ એ કર્યો છે. એટલે અને મોરઓવર આમાં જ્યારે વાંચન કરતો ત્યારે સૌથી પહેલાં તો કુળદેવી જે દેવી ઉમા કુલેશ્વરી પર એમને જે અર્પિત કર્યું છે તો કદાચ કુળદેવીએ જ બહુ શક્તિ આપી છે આ વસ્તુ માટે. અને એવું કેવું સાચું છે કે રામાનુજ જ્યારે મેથેમેટિક્સમાં અટવાતા હતા ત્યારે એ કુળદેવીની ઉપાસના કરતા હતા અને કુળદેવીની પ્રેરણાથી મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ થતા હતા. તો અહીંયા કંઈક એવું જ છે જે એમનું પુસ્તક છે. એટલે આમાં જ્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે હવે જે લાઈન છે એમને જ કીધી હતી જે બહુ સરસ કીધી હતી કે જ્યારે શરીરની શુલા હોય કે શરીરની ભૂખ હોય ત્યારે ભોજનથી એ શુલા શાંત થાય છે. મનની શુલા હોય તો કલા કે વાંચનથી શાંત થાય છે. અને જ્યારે આત્માની શુલા હોય છે એ ભક્તિથી એ થાય છે. એટલે આ એનું ફ્યુઅલ છે અને આ એમની જ લાઇન્સ છે. કારણ કે ઘણીવાર એ જ્યારે વાત કરતા હોય તો ઘણી બધી લાઈન હું કેચ કરતો હોઉં છું. સો વસ્તુ આ એવી છે. મોતીડા એ બહુ ઇન્ટરેસ્ટિંગ ટર્મ છે કારણ કે હું એને બે રીતના જોઉં છું. મોતીનો શેપ સર્કલ હોય છે આકારનો, ઓકે, જેનો કોઈ અંત નથી ને આરંભ નથી. સેમ આપણે જ્યારે ભગવાનની માળા કરીએ છીએ તો એ પણ એક રોટેશન છે. અને કદાચ તમે શરૂઆતમાં રાજેન્દ્રભાઈએ બહુ સરસ વસ્તુ કીધી કે કિનારેની ડીપ જવાનું છે. તો ડીપ શેમાં? તો આ પુસ્તકમાં મને એવું લાગ્યું કે ડીપ એ પોતાની અંદર કૂદવાનું છે. ઓકે, બિકોઝ આખી આપણી આધ્યાત્મની જર્ની આપણે મૂર્તિ પૂજા કે ગમે એ કરીએ છીએ તો એનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે આપણે આપણી ભીતર અંદર એક જમ્પ કરી શકીએ કે ઊંડાણમાં જઈ શકીએ અને પરમાત્માને શોધી શકીએ. બિકોઝ એ અહીંયા જ છે, આપણે હયાત છે એટલે. સો આ પુસ્તક એ અંદર એનો ટર્મ તમે બહુ સરસ યુઝ કર્યો તો મરજીવા, આઈ થિંક, રાઈટ? તો મરજીવા પોતાના બનવા માટેનું આ એક ટૂલ છે, હું એમ કહીશ એમાં. અને જ્યારે આવી કોઈ પણ વસ્તુ આવે તો કદાચ ભગવાન કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં સૌથી શ્રેષ્ઠ માર્ગ ભક્તિ કીધો છે અને ભક્તિ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે સમર્પણ. તો સમર્પણ માટે મને એવું લાગે છે કે સૌથી વધારે ભજન ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જ્યારે આ પુસ્તિકા વાંચશો ત્યારે તમને આઈડિયા આવશે કે ભગવાન શંકરથી લઈને દરેક વિશે જે એમની બારીક એમના જે ગુણો છે એનું બહુ એનલાર્જ કરીને બહુ સારું સ્વરૂપ એમને આપ્યું છે. જેમાં એક પદ્ધતિસર એક પાથ આપ્યો છે. જેમ કે આપણે અહીંયા પણ એક જ્યારે શો સ્ટાર્ટ કર્યો કે આ જ્યારે લોકાર્પણ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે ગણેશ પૂજા કરી. ગણેશ પૂજાથી એક શુભતા આવી, રાઈટ? જેમ કે આપણે કોઈ પણ કામ કરીએ તો એક રાઈટ સેટઅપ જરૂરી છે. તો આધ્યાત્મમાં જ્યારે અંતર આપણે ડાઈવ કરીએ છીએ પોતાની અંદર
ત્યારે મળજીવા બનવા માટે સૌથી પહેલાં ગણેશની બહુ જ જરૂર પડે છે. તો સૌથી પહેલાં એમને ગણેશ પર લખ્યું છે, પછી એમને મા સરસ્વતી પર લખ્યું છે. સરસ્વતી વગર બધું જ નકામું છે, બરાબર. તો શુભતાથી એક વાતાવરણ સેટ થાય છે, એક એમ્બિયન્સ સેટ થાય છે. એના પછી સરસ્વતીથી જ્ઞાન મળે છે. જ્ઞાન પછી જ્ઞાનની દિશા હોવી બહુ જરૂરી છે. તો દિશા માટે એમને ગુરુનું મહત્વ લખ્યું છે, અને ગુરુના ચરણોમાં કરીને એમની એક બહુ સરસ રચના છે. આઈ ડેફિનેટલી એન્કરેજ કે તમે વાંચજો બધા. કદાચ તમે તમારા ગુરુને એ સમયે યાદ કરશો તો આંખમાં જરૂર પાણી આવશે, એ મારી ગેરંટી છે. અને પછી આગળ સંસાર છે. સંસારમાં કામ, ક્રોધ, મોહ, લોભ બધું જ આવશે. તો મારું પોતાનું એવું માનવું છે, અને એમના પુસ્તકમાં પણ આ એક બહુ ડીપલી એમને રિફ્લેક્ટ કરી છે આ વસ્તુ, કે જ્યાં સુધી તમે એક શિખર પર નથી જતા ત્યાં સુધી તમને ઓલવેઝ એ શિખર પર જવાની ઈચ્છા હોય છે. તો કેટલીક વાર એવું છે કે તમે એ વસ્તુ અનુભવો પછી તમને લાગશે કે ના આ ક્ષણિક છે, પણ એ ક્ષણિક મહેસૂસ કરવા માટે શિખર સુધી જવું જરૂરી છે. તો સંસારની આ જેટલી પણ જે આપણે માયા કહીએ છીએ એને એકવાર અનુભૂતિ કરીને એનાથી બહાર આવવાની ઉર્જા એ કુલદેવી આપે છે. તો બહુ જ સરસ એમને શક્તિ વિશે લખ્યું છે. જેના પછી નવદુર્ગા વિશે એમને ખૂબ સુંદર લખ્યું છે. નવદુર્ગા એ એમની દ્રષ્ટિએ એક શિવ સુધી પહોંચવાનો એક સટીક માર્ગ છે. બિકોઝ જ્યારે ભગવાન શંકર અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા, ઓકે, ત્યારે પાર્વતી માતાએ એમના 9 ફોર્મ જે આપણે નવદુર્ગાથી વર્શિપ કરીએ છીએ, જેમ કે આપણે 1-2 એક્ઝામ્પલ લઈએ તો પહેલા સતી માતા એ પાર્વતી માતા એ શૈલપુત્રી કહેવાય છે. શૈલપુત્રી એટલે હિમાલયની પુત્રી, સ્થિરતા. ઓકે, સો તમે જ્યારે આધ્યાત્મ તરફ, ઊંડાણ તરફ જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે સ્થિરતા જોઈશે, જેને બીજી રીતના તમે એમ પણ જોઈ શકો છો કે આપણું પહેલું ચક્ર મૂલાધાર છે, જે પૃથ્વીને રિપ્રેઝેન્ટ કરે છે. બીજું બ્રહ્મચરિણી છે. તો બ્રહ્મચરિણી પર એમને સરસ વાત કરી છે નવદુર્ગા વિશે. તો આ દરેક સ્ટેપથી અંતિમ ચરણમાં એમને ભગવાન શંકર મળે છે, જે નિરાકાર છે. તો જ્યારે આખી આ રચના તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શરૂઆતથી અંત સુધી જે પરમ શિવ જે આપણે કહીએ છીએ, કે સદાશિવ કહીએ છીએ, જે કશું જ નથી. ઓકે, જેમ નિર્વાણ શતકમ જ્યારે આપણે વાંચતા હોય છે ત્યારે છેલ્લી લાઈન એવી છે કે હું કશું જ નથી, ન જીભ, ન ટેસ્ટ, નથિંગ. એ નથિંગનેસ છે, પરમ શિવ છે. તો મારા મતે જે આખી બુક બની છે એ બહુ જ ઊંડાણથી લખીને એક સટીક માર્ગ છે, જે આપણી નોર્મલ લાઈફથી અંદર મળજીવા બનીને અંદરનો મોતી શોધીને ભગવાન શંકર સુધી, કે પરબ્રહ્મ કહો, ભગવાન શંકર કહો, કૃષ્ણ કહો, ગમે કહો, પણ પરબ્રહ્મ સુધી પહોંચવાનો એક સટીક માર્ગ છે. તો વિથ દેટ આઈ એમ ફિનિશિંગ માય સ્પીચ. અને એક વસ્તુ છે કે આવું સાહિત્ય ઓર ને ઓર બનતું રહે એના એન્કરેજ માટે એટલે એક નાની વસ્તુ કરી છે. ઘણી બધી વસ્તુ એમના વિશે છે જે અહીંયા કહેવાનો સમય નથી. એટલે આપ બધાને વિનંતી છે કે trivenipandia.in એક વેબસાઇટ છે જે પણ આજે લોન્ચ થઈ છે, તો તમે જરૂરથી જજો અને એમની લાઈવ વિશે જાણો. ઓકે, તો એમની માટે પણ એ સરપ્રાઈઝ હતી, બિકોઝ એમની જે પરિસ્થિતિ હતી ત્યારે આઈસીયુમાં હું ને રાજેન્દ્રભાઈ ગયા હતા. અને જસ્ટ આ એક નાની વસ્તુ મારે શેર કરવી છે. હું જ્યારે અંદર ગયો ને તો અમારા બંનેની બહુ હિંમત કરીને, અમારી હિંમત નથી અંદર જવાની, પણ જ્યારે હું પહેલી વાર ગયો ને તો આ કદાચ ઓપનલી આજે કહું છું, એમને 12 આઉટલેટ્સ હતા. અને છે ને મારો હાથ દબાઈને મને આમ કે છે, જોયું, આઈ ડીડ ઇટ. તો આ એ લેડી છે. હેવ અ બિગ હેન્ડ ફોર. નમસ્તે. પોતાના નામની વેબસાઇટ જ્યારે ભત્રીજો ઓપન કરતો હોય ત્યારે સહજ રીતે ત્રિવેણીબેનની આંખમાં હર્ષાશ્રુ હોય, એ હર્ષાશ્રુને આપણે વધારીએ. ભૌમિકનો ખૂબ ખૂબ આભાર. ભૌમિકને સાંભળવો એક લહાવો છે, આજે ચોક્કસ એવું કહી શકીએ. ભલે એ માસ્ટર રહ્યો સાયબર સિક્યોરિટીનો, પણ સાહિત્યમાં પણ અને આટલી નાની ઉંમરે અધ્યાત્મમાં પણ એનું જ્ઞાન ખૂબ સરસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભૌમિક. ઘણો બધો મોટો કાર્યક્રમ આપને માનવાનો છે, એટલે માત્ર હું વિનંતી કરીશ મહાનુભાવોની અભિવ્યક્તિમાં સૌ પ્રથમ આજના અતિથિ વિશેષ